નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ TGNમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. અમારી આ રજૂઆત આપને ગમે તો ચોક્કસપણે એને શેર કરશો, એના પર કોમેન્ટ કરશો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસપણે કરશો જ, એવી અમારી આગ્રહભરી વિનંતી છે. મેઘરાજાને ગુજરાતમાં બહુ જ ગમી ગયું હોય એવી પરિસ્થિતિ પેદા થઈ છે. શિયાળો સડસડાટ આગળ વધવા માંડ્યો છે, પરંતુ કમોસમી વરસાદ છે એ ગુજરાતમાંથી વિદાય લેવાનું નામ લેતો નથી. ઉનાળામાં જ્યારે કાળઝાળ ગરમી પડતી હોય ત્યારે ખેડૂતો અને નાગરિકો મેઘરાજાને ઝડપથી આવવા માટે આમંત્રણ આપતા હોય છે, પરંતુ હવે તો પરિસ્થિતિ એ આવી છે કે લોકો એમ કહેતા થયા છે કે મેઘરાજા હવે વિદાય લો તો સારું. લોકો કંટાળી ગયા છે અને ડબલ સિઝનને કારણે લોકોમાં રોગચાળો તો ફેલાશે જ, પરંતુ ખેડૂત જગતના તાતને માથે ફાળિયું મૂકીને રડવાનો સમય આવ્યો છે. કેમ કે ખેતરમાં ઉભેલો પાક, ખળામાં આવી ગયેલો પાક, પથારામાં પડેલો પાક પલળી ગયો છે અને મોંઘા ભાવનું બિયારણ, ખાતર, પેસ્ટિસાઇડ્સ, ટ્રેક્ટરના ડીઝલ, તમામ જે એને 12 મહિના કરેલી મહેનત ઉપર આ કમોસમી વરસાદનું પાણી ફરી વળ્યું છે. હવે જે ખેતના અત્યારે જે પાકોની વાત કરીએ તો મગફળી, ડાંગર, તમાકુ, કપાસ, ડુંગળી અને કઠોળના પાકને પારાવાર નુકસાન થયું છે. સરકાર આર્થિક સહાય આપવાની વાત કરે છે, પરંતુ ખેડૂતને જે પૂર્વ અનુભવો છે એના પરથી એ કહી શકે છે કે જે લાખો રૂપિયા ખર્ચ્યા હોય ત્યારે અમુક હજારમાં એને સહાય મળવાની છે. એટલે ખેડૂતને પોતાને પણ બહુ મોટી આશા તો નથી જ. કેમ કે ખેડૂત જે ખર્ચ કરેલો હોય છે એ મોંઘવારીના કારણે એનું ધોરણ બહુ ઊંચું ગયેલું હોય છે અને એના પ્રમાણમાં જે એને સહાય મળવાની છે એ બહુ જ નિમ્ન કક્ષાની હોય છે. બીજી તરફ અરબી સમુદ્રમાં ડિપ્રેશન ચાલુ છે. બીજી એક સિસ્ટમ ચાલુ થયાનું અમુક હવામાન શાસ્ત્રીઓ કહે છે અને આગામી 3 દિવસ સુધી વરસાદ છે એ આ જ પ્રમાણે ચાલુ રહેશે એવી આગાહી કરવામાં આવી છે. 116 તાલુકામાં વરસાદ ચાલુ છે, જેમાં ભાવનગરના મહુવામાં 3 ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને બીજી તરફ 14 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટો છવાયો વરસાદ છે એ પડી રહ્યો છે અને ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ છેલ્લા 5 દિવસથી વરસાદ ચાલુ છે. એટલે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તમામ અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ સહિતના સ્થળો એટલે મેઘરાજા છે એ છેલ્લા 5 દિવસથી ગુજરાતને ગમરોળી રહ્યા છે અને હજુ આવતા 3 દિવસ સુધી એ શાંત થશે નહીં એવું વાતાવરણ જામ્યું છે. સાથે સાથે એક બીજી પણ આગાહી કરવામાં આવી છે કે 55 થી 65 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને આ માટે માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચના અપાઈ છે અને પોર્ટ ઉપર 3 નંબરનું સિગ્નલ છે એ ચાલુ કરી દેવામાં આવ્યું છે. એટલે જ્યારે વરસાદની સાથે પવન હોય ત્યારે ઊભો પાક છે એ ખેતરની અંદર સૂઈ જતો હોય છે, જેને કારણે વાવેતર છે એ નિષ્ફળ જતું હોય છે. અમદાવાદમાં અત્યારે વાદળ એટલું ઘેરાયું છે કે લોકોએ ધોળા દિવસે વાહનની લાઇટ ચાલુ રાખી અને ચાલુ પડે છે. થોડા સમયે છૂટાછવાયા ઝાપટા આવી જાય છે. હવે આગળ વાત કરીએ ખેડૂતની વ્યથાની, તો ખેડૂત એક જ એવો ઉત્પાદક છે આખા હિન્દુસ્તાનમાં કે બાકીના ઉત્પાદકો છે એ પોતે ઉત્પાદિત કરેલી જે ચીજ વસ્તુ હોય એની કિંમતે ઉત્પાદક નક્કી કરે છે, જ્યારે ખેડૂત છે એ જે ઉત્પાદન કરે છે એની કિંમત ખરીદનાર નક્કી કરે છે. કોઈ આ એક પેન બનાવે તો એ પેન બનાવતી કંપની એનો ભાવ નક્કી કરે છે કે મારે કયા ભાવે વેચવી.
માત્ર ખેડૂત એક જ એવો છે કે જેણે પેદા કરેલા ઉત્પાદનની કિંમત ખરીદનાર નક્કી કરે છે અને ખરીદનાર કરદો પણ કરે છે. નક્કી થયેલી કિંમતમાં પાછળથી કાપ પણ મૂકે છે. એના 3 મહિના એના ગોડાઉનમાં પડી રહેલો એ જ સામાન ખેડૂત ખરીદવા જાય ત્યારે એને ડબલ કિંમત ચૂકવવી પડતી હોય છે. બીજી તરફ ખેતરના શેઢે જો પાનનો ગલ્લો હોય તો એને 24 કલાક વીજળી મળે છે અને ખેતી માટે અમુક ચોક્કસ કલાકો જ મળે છે. ખેડૂતને આ વ્યથા પણ ખબર છે. આ જ રીતે પાણીની પરિસ્થિતિ પણ છે. સિંચાઈનું પાણી કંટ્રોલથી મળે છે. શહેરમાં જે પાણી છે એનો બગાડ થાય ત્યાં સુધી પાણીનું વિતરણ થતું હોય છે. એટલે કુદરતી સંસાધનોનું જે અસમતોલપણે વિતરણ થઈ રહ્યું છે એની ગ્રામજનોને ભારોભાર વેદના થતી હોય છે અને એ સમજે પણ છે. એટલે ખેડૂતોના જે વ્યથા છે એ આપણે અત્યારે જે વરસાદના કારણે જે નુકસાન થયું છે એના વિડીયોમાં દ્રશ્યો જોઈએ ને તો આપણને આઘાત લાગે એવા દ્રશ્યો છે. ખેડૂતો રીતસરના રડતા હોય છે કે ભાઈ મારી મગફળી જે એને ધારેલું હોય છે કે મને આટલો પાક આવશે અને એના પ્રમાણમાં એને સામે દેવું પણ કરેલું હોય છે, કારણ કે મોંઘું બિયારણ, મોંઘી જંતુનાશક દવાઓ, ટ્રેક્ટર, આ બધાના એને ઉછીના પૈસા લીધેલા હોય છે. કોઓપરેટિવનું દેવું હોય છે, બેંકોનું દેવું હોય છે અને એને હોય કે મારો પાક સારો આવે તો એમાંથી હું દેવું ચૂકવી દઈશ. પરંતુ પાક ઉપર છે એ કમોસમી વરસાદનું પાણી ફરેલું છે. ગ્લોબલ વોર્મિંગના કારણે વારંવાર કમોસમી વરસાદ આવે છે અને કમોસમી વરસાદ જ્યારે પણ આવે ત્યારે ખેતરના ઊભા પાકને અને બાગાયત પાકને નુકસાન પહોંચાડતો જ હોય છે. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે ફરી મળીશું. નમસ્કાર.